રૂપિયા સિંગલ પ્રીમિયમ પેટે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇન્સ્યોરન્સ કંપનીના ખાતામાં ચેકથી જમા પણ કરાવ્યા હતા। પરંતુ જ્યારે 10 વર્ષ બાદ 2021માં હેમંત લખવાણી પાકતી મુદતે રકમ લેવા ગયા તો વીમા કંપની તરફથી તેમને જે જવાબ મળ્યો તેનાથી તેઓ સ્તબ્ધ થઈ ગયા। ત્યારે 10-12 વર્ષ પહેલા મારી પાસે એક પોલિસી માટે હું નરોડા બ્રાન્ચમાં ગયો તો આઈસીઆઈસીઆઈ બેંકની મારી પાસે ઇન્વેસ્ટ કરવા માટે 50,000 પડ્યા હતા। ત્યારે સ્કીમો સારી ચાલતી હતી। મેં એમના પાસેથી એક પ્લાન લીધું આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સનું નાયકિલ સુપર પ્લાન 10 વર્ષ માટે મૂકો તો 2.5 લાખ રૂપિયા થઈને તમને મળશે। એવી રીતે બાંયધરી આપીને મને એ લોકોએ પોલિસી લીધી મારાથી અને મેં એ પેમેન્ટ ચેક થ્રુ કરી હતી। અને એ 10 વર્ષ પછી એમને કીધું 10 વર્ષની વન ટાઈમ પોલિસી છે, 10 વર્ષ પછી તમારી પોલિસી જ્યારે પાકશે તો તમારા ખાતામાં ડાયરેક્ટ ક્રેડિટ થઈ જશે। એવી રીતનું મને એ લોકોએ આપ્યું। એના પછી હું 10 વર્ષ પછી ગયો તો એ લોકોએ મને એવું કીધું કે તમારું ચેક બાઉન્સ થયું છે અને તમારા પૈસા અમારી પાસે પહોંચ્યા નથી અને તમારી પોલિસી વિથડ્રોન છે। હેમંત લખવાણીને વીમા કંપનીની દાનત પર શંકા જતા તેમણે 2011ની પોતાની પાસબુકમાં એન્ટ્રી કરાવડાવી તો તેમાં પોતાના ખાતામાંથી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇન્સ્યોરન્સના ખાતામાં પૈસા જમા થયેલા દેખાય છે। એટલું જ નહીં, એસબીઆઈમાં આરટીઆઈ કરી તો તેમાં પણ 3/10/2011ના દિવસે હેમંત લખવાણીના એસબીઆઈ ખાતામાંથી પૈસા કપાઈને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલથી ઇન્સ્યોરન્સમાં જમા થયાનો સ્પષ્ટ જવાબ મળ્યો છે। હેમંતભાઈ લખવાણી દ્વારા તમામ પુરાવા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇન્સ્યોરન્સમાં આપવા છતાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇન્સ્યોરન્સ માનવા તૈયાર ન થયું। આખરે હેમંત લખવાણી કોર્ટમાં જવું પડ્યું। કરસ્પોન્ડન્સ કર્યું, લેટર લખીને આપ્યા। એના પછી હું વકીલ થ્રુ ગયો, વકીલ થ્રુ કોર્ટમાં કેસ રાખ્યું હતું એમનું। એના પછી એમાં બી જજમેન્ટ આપ્યું, એક ઓર્ડર આવ્યું કે આ કેસના 2.5 લાખ રૂપિયા પ્લસ 30,000 રૂપિયા એ લોકોએ ચૂકવવાના છે 1 મહિનાની અંદર। તો એક ઓર્ડર એ લોકોને બી મળ્યું છે, મને બી મળ્યું છે, પણ છતાં એ લોકોએ મને કોઈ રેસ્પોન્સ નથી આપતા અને એ લોકો કહે છે તમારે જે કરવાનું એ કરો, આપણી લીગલ ટીમ તમારી જોડે લડી લેશે। એટલું જવાબ આપે છે મને। હજી સુધી હું ધક્કાફેરા ખાઉં છું પણ કંઈ રિપ્લાય કરતા નથી એ લોકો। આ કેસ પરથી સમજી શકાય છે કે કોઈ વીમા કંપનીની મેલી મુરાદ નાગરિકોને કેટલી પરેશાન કરી શકે છે। અહીં હેમંત લખવાણી તો શિક્ષિત છે જેથી તેઓ પોતાની વીમા રાશિ માટે લડી શકે છે, પરંતુ એવા અનેક અલ્પશિક્ષિત કે નિરક્ષર ગ્રાહકો પણ હોય છે। ત્યારે આવી વીમા કંપની સામે તે લોકોનું શું થતું હશે તે એક સવાલ છે। સવાલ એ પણ છે કે પુરાવાના આધારે કોર્ટે પણ ચુકાદો આપ્યો છતાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇન્સ્યોરન્સ કોર્ટથી પોતાની જાતને કેમ ઉપર સમજી રહી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે જયંતિ ચૌધરી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।